વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આજે બનાવવાના છે દાળ ભાત. તો દાળ ભાત મૂકી દીધા છે, પરવરનું શાક પણ બહાર કાઢી દીધું છે અને લોટ બાંધી દીધો છે. દાળ ભાત તૈયાર થાય છે એટલી વારમાં હું ફટાફટ ચા પી લઉં. દાળની સીટીઓ વાગે છે એટલામાં રોટલી બનાવવાની તૈયારી કરી દઈએ. દાળ પણ વઘારી દીધી છે, શાક પણ વઘારી દીધું છે, રોટલી પણ થઈ ગઈ છે. કાશ્વી લીંબુ લેવા આવી ગઈ છે શરબત પીવા માટે, અને હવે થોડા જ લીંબુ છે અને નવા આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. તો કાશ્વી આજે તો વહેલા ઉઠી ગઈ છે. કાશ્વી ક્યાં જવાનું છે? એ બાજુ ના જવાય, એ અહીંયા. કાશ્વીબેન લીંબુ લઈને આવી ગયા છે શરબત પીવા માટે. એનું નાનું પાનું ક્યાં છે? નાનું પાનું લઈ લો, લાવ, જા લઈ લે. નાનું પાનું આવ્યું ને, લઈ લે. કાશ્વી, નાનું પાનું ક્યાં છે? હા તો લઈ લે, નાનું પાનું લઈને આવી જા, ફટાફટ આવી જા. એ નાનું ના કહેવાય, મોટું કહેવાય. શું કહેવાય? મોટું પાનું લેવું છે, લઈને આવી જા બેટા. કાશ્વી સંતાકુકડી રમે છે. કાશ્વી ક્યાં ગઈ? बताओ काश्वी क्या છે? કાશ્વી અહીંયા બહાર આવો. એ કાશ્વી આવી ગઈ. આ મોટું પાનું બેટા, હા. કાશ્વી શું જોવા જવાનું છે બેટા? ગાય માતા જોવા જવાનું? નાના કે મોટા? મોટા? સારું, ચલો. બાળકો ક્યાં જાય છે? બાળકો ક્યાં જાય છે? સ્કૂલમાં? કાશ્વી સ્કૂલમાં જવાનું છે? ઘરની બહાર જ રોડ છે એટલે કાશ્વીનું બહુ જ ધ્યાન રાખવું પડે છે. બંને બાજુથી સાધન આવતા હોય અને કાશ્વી જોયા વગર દોડી જાય છે. કપડાં પણ સૂકવી દીધા છે અને હવે હું વાંચવા બેસું. હું વાંચવા બેસી ગઈ છું. થોડી વારમાં કાશ્વી પણ આવશે એટલામાં જેટલું વંચાય તેટલું વાંચી લઈએ. કાશ્વી ખેતરમાંથી આવી ગઈ છે અને તેની મસ્તી ચાલુ થઈ ગઈ છે. ઉપર ચડવાનું ને નીચે ઉતરવાનું. કાશ્વી નીચે ઉતરો, પડી જશો તો. પડી જઈશ તો? હા એ વાગે ને. કાશી શું દોરીશ? ચંદા મામા તો ગોળ હોય, તો કેવા હોય? દોરજે તું ચંદા મામા બેટા, બતાવજે. કાશી 1 3 5 7 10. કાશ્વી નહીં ધોઈને રેડી થઈ ગઈ છે અને હવે જાય છે હિંમતનગર. કાશ્વી શું ખાધું બેટા? શું ખાધું? એ નહીં, હમણાં ઘરમાં શું ખાધું? ઘરમાં શું ખાધું? એ ફૂલ તો ખવાય? ફૂલ તો શું કરવાનું બેટા? સૂંઘવાનું. કેમ સૂંઘવાનું? હા. કાશ્વી બેન હિંમતનગર જઈને આવી ગયા છે અને શાકભાજી પણ આવી ગઈ છે. શું લેવું બેટા? કાશ્વી, કાશ્વી શું લેવું છે? હા લઈ લે એક અને બહાર આવી જા.
શું લીધું બતાવજે, બતાય મમ્માને. ખારેક. આઈ જા બહાર, બંધ કરી દઈએ બેટા. કાશવી હિંમતનગર જઈને આવી ગઈ છે અને હવે એને હાલા કરવી છે, તો હું એને ઊંઘાડી દઉં. હા તો કાશવીને હાલા જ કરીએ છીએ બેટા. ચલો એ ચીચી બહાર આપી દો બેટા, નાની ચીચી બહાર આપી દો. કેમ? સારું, ઊંઘી જતા. આજે અમારા ઘરે 5 છોકરીઓને જમવાનું છે, તો પાવભાજીની માટે બધું શાક સમારીને તૈયાર કરવા મૂકી દીધું છે. શાક થાય એટલામાં ડુંગળી અને બધું સમારી દઈએ. બધું શાક પણ સમારીને રેડી કરી દીધું. આ બધું શાક અઠવાડિયાનું છે. વટાણા પણ ફોલી દીધા છે. પાવભાજી વઘારવા માટે ઝીણી ઝીણી ડુંગળી પણ સમારી દીધી છે. ટામેટાં પણ સમારી દીધા છે. કેપ્સિકમ મરચાં પણ સમારી દીધા છે. અને વટાણા પણ આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે. અને આ ડુંગળી ખાવા માટે સમારવાની છે, પણ આજે ઝાડનું કટિંગ થઈ રહ્યું છે. તો લીંબોળી પણ કટિંગ કરી દીધી છે નીચેથી. આ લીંબોળી પણ નીચેથી બધું કટિંગ કરી દીધું છે. સીતાફળી પણ કટિંગ કરી દીધી છે અને આંબો પણ કટિંગ કરી દીધું છે. નીચે બહુ જ બધું થઈ ગયું હતું અને વરસાદ પણ આવતો નથી, તો છોડવાઓને પાણી પાવાનું પણ ચાલુ જ છે. ઝાડનું કટિંગ થતું તો કાશવી બહાર જોતી હતી ને હવે એક ખાવા માટે અંદર આવી ગઈ છે. કાશવી, ભૂખ લાગી છે? મમ્મમ નહીં ખાવું? નહીં ભણવું છે? અહીંયાથી મોગરો ને તુલસી પણ વધારાનું કાઢી દીધું છે. દાણા લેવાય. કાશવી માટીમાં રમવા આવી ગઈ છે, નીચે પડી ગઈ છે. હવે થોડી વાર રહીને બોલશે કે મમ્મા નીચે પડી ગઈ. પડી ગઈ બેટા? ચાલ ઊભી થઈ જા, ઊભી થઈ જા. સરસ. હવે રમો બેટા, દડો રમો. આપણે પાઇપ નહીં લેવી. ટ્રેક્ટર આવી ગયું છે ને જે ઝાડ કાપ્યા હતા એ બધા ભરીને હવે કચરો લઈ જશે નાખવા માટે. આ શાક પણ કાપી દીધો છે. શું તું મારીશ? હા માર. કાશવી હજુ 1 વર્ષ ને 9 મહિનાની છે, એટલે આપણે જે ટાઈમે જે વસ્તુ કરાવવું હોય તે કરી શકતી નથી. જે ટાઈમે જે વસ્તુ બોલવાની હોય એ પણ બોલતી નથી. એ કેવું કે વિડીયોનું જ્યારે ઉતારવાનું ના હોય ત્યારે એ બધું બોલે, અને વિડીયો ઉતારવાનો ટાઈમ થાય એટલે એ બોલવાનું બંધ કરી દે. કાશવી જુરો કે સાવરને જોઈએ એટલે તરત જ કચરો વારવા માંડી પડે છે. કાશવી શું કરે છે? કાશવી, આજના દિવસ માટે બસ આટલું જ. લાઈક કરજો, શેર કરજો અને સારી સારી કમેન્ટ કરજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે નવા વિડીયો સાથે મળીએ. કાશવી બાય બાય કહી દે બેટા, બાય બાય કહી દેજે. બાય બાય.